હમણાં કેટલાક 10 દિવસથી આપણા આખા ઓલ ઓવર ભારતમાં એક સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો કે હવે સ્ટ્રે ડોગ એક પણ ગલીમાં નહીં રહે, બધા શેલ્ટરમાં જશે. તો મોટી મોટી મેટ્રો સિટી, નાના બધા સિટી, સુરતથી લઈ બોમ્બે, પૂના, જયપુર, દિલ્હી બધે કેન્ડલ માર્ચ, બધા રેલી કાઢે છે. કારણ કે અમારા જેવા જે છે એ અગેન્સ્ટ છે. કારણ કે સ્ટ્રે ડોગ અને ગાય બધા ડોમેસ્ટિક એનિમલ છે. આપણને નાનપણથી પહેલાં એ ભણાવ્યું કે કૂતરું સૌથી વફાદાર, કૂતરું ઘરની ચોકી કરે. અને અમારા જેવા જે છે એ તો પાળે છે અને અમે કહીએ છીએ કે બટકા નથી ભરતા, બરાબર. હવે થોડા દિવસ પછી 3 જજ પાછા બેસશે અને પછી પાછો બીજો ચુકાદો આવશે કે શું હવે નિર્ણય ફરી એ લોકો મીટિંગ બેસશે અને પછી રૂલ આવશે. કારણ કે અત્યાર સુધી બધા સ્ટ્રે ડોગ શેલ્ટરમાં, તો વિચાર કરો જેણે અમારા જેવા પાળીને રાખ્યા હોય, જે બહુ લાડથી રહેતા હોય, એને ગમે તેમ પકડીને ટ્રીટ કરી, ગાડીમાં નાખી, અજાણી જગ્યાએ નાખી દે, એ કેટલી પીડાદાયક જેને પોતાના સ્ટ્રે ડોગ પાળેલા હોય. બીજી ચિંતાની વાત એ છે, હવે આપણે જે ગાયો રાખીએ છીએ, પશુધન, જે આપણે દૂધ માટે દૂધાળા ઢોર કહીએ, બરાબર, ઢોર, તો એ 2 વર્ગ રાખે છે. સાધારણ વર્ગ પણ રાખે છે અને પૈસાવાળો વર્ગ પણ રાખે છે. પશુપાલન 2 રીતે કરે છે, 2 જણા. તો હવે એ એક ચિંતાનો વિષય છે કે હવે આના માટે સુપ્રીમ કોર્ટ કોઈ ચુકાદો કે કોઈ નિર્ણય ના લાવે કે ભાઈ રખડતા ઢોર હવે નહીં જ હોવા જોઈએ આમ. કારણ કે રોડ પર બનતા સુધી નાનાથી લઈ મોટા નંદી મહારાજ જ હોય છે, વાછડા પ્લસ ઓળકી અને પ્લસ જે દૂધણી ગાયોના હોય. એટલે આ બધો એક ચિંતાનો વિષય કહેવાય કે માણસ એવો નિર્ણય પર આવતો જાય છે કે ફક્ત આ ધરતી છે ને ફક્ત મનુષ્ય માટે છે. વાઇલ્ડ તો ઠીક છે કે વાઘ એના જંગલમાં, સિંહ એના જંગલમાં, બરાબર, એ લોકોની બાઉન્ડ્રીમાં, જંગલમાં. પણ ડોમેસ્ટિક એનિમલ્સ બધા આપણે હટાવતા જઈએ છીએ અને કશે ડમ કરીને નાખી દઈએ છીએ, ભૂખ્યા, પછી રોગી, કોઈ પણ એની ત્યાં કોઈ ટ્રીટમેન્ટ ના હોય. એટલે આ એક બહુ ચિંતાનો વિષય કહેવાય કે આપણે ધીમે ધીમે સાફ કરતા જઈએ છીએ. સાફ નહીં, આ બહુ વિનાશકારી, આ આપણે પૃથ્વી માટે આ બધા જે નિર્ણયો છે ને, પછી કુદરત વિફરે, કોરોનામાંથી વિફરે, કે પછી સુનામી, કે પછી પૂર એક સામટું આવે ને બધું નુકસાન. એટલે આ બધું છે ને એ પછી આપણે આવી રીતે ફેસ કરીએ છીએ. એટલે હવે એક બીક ખરી કે દૂધાળા ઢોર માટે પણ સુપ્રીમ કોર્ટ શું નિર્ણય લાવે, હવે એની પર નજર પડશે. કૂતરાઓ માટે, સ્ટ્રે ડોગ માટે, આપણા કોમ્યુનિટી એનિમલ્સ છે એને માટે આવી રીતે નિર્ણય એ લોકોએ કર્યો છે.